હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો અત્યારે સાંજ પડી છે, સાંજ 7 વાગી ગયા છે હો ભાઈ. અને કાવ્યાબેન છે ને અમારે પાક્કા સ્વામિનારાયણ થઈ ગયા છે, એકદમ એટલે એકદમ પાક્કા સ્વામિનારાયણ. એ સભામાં પહોંચી ગઈ છે, એ કે મારે સભામાં જ આવવું છે ભાઈ. એટલે સામેના ઘરે છે ને ત્યાં નાના નાના બાળકોની સભા થાય છે, બાળ સભા, છોકરીઓની, ઓનલી ફોર ગર્લ્સ, બાલિકા સભા થાય છે. તો લગભગ છેલ્લા 3 મહિનાથી એ સભામાં જાય છે. અને ત્યાં હવે આવીને પછી અડધી રાત્રે મને ઉઠાડીને એમ કે પપ્પા મને આ શીખવાડ્યું, કે આ વાર્તા કરી ઘનશ્યામ મહારાજજીનું પ્રાગટ્ય ક્યાં થયું ને એવું બધું ઘણું ઘણું. એટલે સારું શીખે છે એમ. 2-3 કલાક જાય, 5 વાગે ગઈ છે, 5:30, હવે 8:30 આવશે. અને ચાલો મિત્રો, તો જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આજના વિડીયોમાં તમને આમંત્રણ છે અહીંયા જમવા આવવાનું. ખાસ એટલે ખાસ, કારણ કે આપણે આજે કંઈક મેડમ એવી વસ્તુ બનાવે છે કે જે તમારી એ ફેવરિટ છે ને મારી એ ફેવરિટ છે. જો એણે બનાવવાનું તો ઓલરેડી ચાલુ કરી દીધું છે. અહીંયા બટેકા બાફી નાખ્યા છે, અહીંયા કચુંબર કરી નાખ્યું છે, અહીંયા મસાલો તૈયાર રાખ્યો છે અને દાળ ઉકળે છે, વઘારવાની તૈયારી સ્ટાર્ટ છે. તમે ગેસ કરો કે શું બનાવતી હશે. તમને ખબર છે કે શું બનાવે છે તો તમને સેજે આમ મોઢામાં સેજ સ્વાદ જેવું આવે ને તો એ બનાવે છે. એટલે નીચે કોમેન્ટ કરી નાખજો કે મેડમ શું બનાવે છે. જો ગાડી છે ને કમ્પ્લીટ સાફ કરી નાખી, ધોઈને ફર્સ્ટ ક્લાસ. એનું કારણ છે, એ કારણ તમને આવતીકાલના વિડીયોમાં ખબર કે મેં હું કરવા સાફ કરીને એમ ચકાચક કરી નાખી. અને કાવ્ય માટે આપણે એ વસ્તુ સરપ્રાઈઝ રાખી છે, તમારા માટે મેં સરપ્રાઈઝ રાખી, અમને જ ખબર છે. અને શું કરો છો? ઓડિયો જોવે છે. તો તમારી કોમેન્ટ આવી નથી તો કરજો. હું તમને કહી દઉં કે અમુકની આવી છે ને અમુકની નથી આવી કોમેન્ટ, તો પણ હું તમને કહી દઉં કે એ છે ને મસ્ત સુગંધ આવે છે. મસ્ત એટલે મસ્ત, જોરદાર સુગંધ આવે છે. ઓહો, આને આમ બહુ આમ કરે ઈ આમ ફૂલાઈ જાય. જો એમ આમ મોઢું જો એનું જો કેવી આમ હરખમાં છે. જો કાલ જાવું છે મારે એટલે હું હરખમાં છું. કઈ જગ્યાએ જાવું છે એના માટે હરખમાં, આજના માટે હરખમાં નથી. જિંદગીમાં કોઈ દી ગઈ નથી ઈ જગ્યાએ હું લઈ જાઉં છું. પહેલી વાર જવાની છું જિંદગીમાં જન્મી ત્યારથી અત્યાર સુધી ગઈ નથી ને ઈ જગ્યાએ હું લઈ જવાનું છે. એટલે ઈ હરખમાં છે, બહુ હરખમાં છું. તો પછી ધીમે ધીમે હવે એના સપના પૂરા થતા જાય છે. જો હવે કાલ જઈને કેવું છે પછી કબ સપનું પૂરું થયું કે નહીં. હા, અત્યારથી તો ન કહું. પણ એનું મોઢું જોવો તમે, આમ જો હા એલા હા. એલા હા, વોટ ઇઝ ધીસ? એલા હા, જો ગરમા ગરમ કાઠિયાવાડી ગુજરાતી દાળ. અને અહીંયા મસાલો તૈયાર થાય છે. ઈ છે ને ઢોસાની તૈયારી કરે છે. ઢોસા, કાઠિયાવાડી દાળમાં તડકા લાગશે. કાઠિયાવાડી દાળમાં પંજાબી તડકો મારી, સાઉથ ઇન્ડિયન તડકો મારીને એ ઢોસા બનાવવાની છે ને. નવીન જાતના મસાલા લાવી છે આજે. મસાલા નવીન જાતના ન હોય.
તો ચાલો મિત્રો આગળ વધીએ ને હવે જોઈએ હું પરાક્રમ કરે છે. તમારે મારી પાછળ પાછળ છે ને પંખો લઈને ફરવો જોઈએ, કારણ કે તમારી ફેવરિટ વસ્તુ બનાવું છું. તારે મારી પાછળ પંખો લઈને હા, ફર્યો મેં છે. હમણાં એક રીલમાં જોયું હતું કે ઘરવાળીની પાછળ જો હવે ઈ એમાં જાય છે પોટેટો. પોટેટો કોણ આવ્યું હે જોવા દે તો. સ્વામિનારાયણ સભામાંથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. શું છે તારું નામ? જેવિન. પડતો નહીં હો, આ બાજુ બેસી જા. હા હે જય સ્વામિનારાયણ કહું બેન. હા તું કામ કરની. જો એને છે ને બાફેલું હવે એમાં નાખી દીધું છે ને અહીંયા દાળ તૈયાર થાય છે. મિત્રો આવી જાઓ ફર્સ્ટ ક્લાસ ઢોસા ખાવા આપણા તરફથી, અને મસાલો નાખજે. મને આવડે જ છે. સવારમાં દોડા દોડ ન કરાવતી મને. ના ના નો કરાવો, મારે જાવું છે તો. હા જો એ અગાર્યો આ ઠોકી દે. ચાર રાખ્યા છે. નહીં મારી ભૂલ થઈ ગઈ. નહીં તોફાન કરું. નહીં કરું પસંદ નહીં કરું. ખાટલી છે વાગી જાહે. નહીં એ ખાટલી વાગશે એ હાલશે, વેલણ નો વાગવું જે જોઈએ. પસંદ પડે ને મને કહી દેજો. મને એકેય પસંદ નથી. નહીં તું આઘા રાખે ને. ઓપ્શન ચાર option નહીં છે. ભલે રહ્યા. કાંઈ નક્કી નહીં ભાઈ, આ તો ઠોકી દે. તો ચાર ઓપ્શન આપ્યા છે, મને કહેજો તમે જરાક પછી. બધાને એક જ ઓપ્શન હોય, તમને ચાર ઓપ્શન. હા તું કર ની અત્યારે. ચાર કરતી. ચાર છાપ ચીકણી ઊંઘી ને ચાર કરવા. હું કાંઈ શીખણી નથી. હા, પવન આવ્યો બારીમાંથી. તો જો ઢોસાનો મસાલો તૈયાર ખાવા એકદમ મીંડો છે. તો હવે હું કર્યું તૈયાર? થઈ ગયું તૈયાર. ક્યાં જોવા દેજી મને. હારી. ક્યાં છે આમાં? શું ક્યાં છે? જો આમ હજી થોડુંક આમ તીખો કર. એ તીખું ન હોય મસાલો. મને મારતી નહીં. ચાર ઓપ્શન દીધા છે ને, ધ્યાન રાખજો. દાળ તૈયાર થઈ. હવે ઢોસા ક્યારે પાડવાના છે? તમે દીવાબત્તી કરી ને પછી. હાલો તો દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે ને આપણે દીવાબત્તી કરી આવી પછી ઢોસા બોસા જે પાડવું હોય છે એ પાડશે. તો ઢોસા પાડવાનું ચાલુ કરી દીધા. એ ખાતી જાય છે આયરો એમ. આખો મોઢા મળી આવે. કાવીન ભૂખ લાગી બે હાડો. કાવીન મેં સરપ્રાઈઝ કહી દીધું. પણ તારા આવા નવા જ હોય. પણ એક તો વાત રહી નહીં ચાપરાય કહી દે. એને ખુશી જોઈ હતી મારે એટલે. એ કેટલી પપ્પા ખુશ ઈ પણ થઈ હવે ગઈ. ખુશ તો થવાની હવારે કહેવાય ને હવે. ના, ના, સવારનો કહેવાય. આને એક તો ખુશ હોય ને કેવી મજા આવી સાંભળી. એ તો મજા આવે જ ને હવે. પણ એકદમ મને મજા આવી તેમ ન આવે. એને છે ને એકદમ આને એકદમ ક્રિસ્પી કરી દે. ક્રિસ્પી ને કેટલો આછો થયો છે. હાવ એટલે હાવ આમ પાપડ જેવો પાપડ. પાપડ. પતલા પતલા સા પાપડ. જોજે ત્યાંથી પડતી નહીં, બાકી લાદી તૂટી જાય. લાદી તૂટી જાય. મારા લાદીની ઉપાડી છે, ગાડીની ઉપાડી છે, પણ લાડીની નથી ઉપાડી. લાડીની નથી, લાદીની છે. બોલો મારા તો પછી નસીબ છે કોઈ. તો જો મિત્રો ઢોસાની ફૂલ તૈયારી ખાવા માંડી છે ને આવી જાવ બધા ઢોસા ખાવા. અને પાડે જો જય ગણેશ પરમેશ્વર. એમાં હું કોક જોતું હોય ને તો જ હરખો ન પડે, એટલે મારે ભગવાનનું નામ લેવું પડે. ક્રિસ્પી એકદમ ક્રિસ્પી મદ્રાસી ઢોસા. ફેન્સી કર નાખા. ફેન્સી જ છે, મદ્રાસ ટાઈપ. એકદમ ક્રિસ્પી ઢોસા. આજે ક્રિસ્પી જોઈને ક્યાં મને શાખવા દેજી.
ચોખાઈ નહીં કા શું કરવાનું છે ખાઈ બસ હા પાણી અંદર દઈ દો વાહ મસ્ત અને બાકી મસ્ત હાલો ગાવું બધાને જમવા બેહાડી દઈને તમે આવી જાઓ બેહાડી દીધા છે પહેલા અને દાદાને બેહાડી દઈ કાવું કેવું લાગ્યું છાપા તો દ્યો હું અગાઉ જ પૂછી લઉં વિલેજ લાઈફ ચેતન તારા ઢોસા બનાવે છે હા તાવ ધીમું રાખ તો એ બચેલી કે તો ધીમું રાખ હા તારા Dosa is ready. કેવો છે તમારો ઢોસો કેવો છે એમ જ છે કેવો લાગ્યો ઢોસો સરસ બહુ સરસ વેરી નાઇસ સૂકી ભાજી જોતી હોય તો 10 રૂપિયાની લઈ લેજે આમાંથી એમાં દાળ છે એ 20 રૂપિયાની છે આમાં સૂકી ભાજી છે એ 10 રૂપિયાની છે હા શું કરે હજી પાડે જ છે પણ આખી તું કેમ ગોળ ગોળ થાય મને હું ઈ જોઉં છું ક્યારનો ઈ એમાં બધું હોય આમ કસરત કરતી જવાની હોય આખી પોતે મેં કીધું આ હું જમીન આખી ગોળ ગોળ કરે તો ચાલો મિત્રો આવી જાઓ ઢોસા ખાવા હો. હાલો તમે બે જાઓ હાલો હું બેહી જાવ હવે હાલો તો જો મિત્રો ઢોસા ખાઈ લીધા ફર્સ્ટ ક્લાસ બરાબર અને અગાસીએ થોડીક વાર બેઠા છે તો ચાલો મિત્રો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરશું નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ